માળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન 25 જોડાઓ લગ્ન બંધનમાં બંધાયા। માળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 25 જોડાઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન સંબંધમાં બંધાઈ જીવનની નવી શરૂઆત કરી। આ પવિત્ર પ્રસંગે સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્ન ઉત્સવનો મુખ્ય હેતુ સમાજમાં સાદગીપૂર્ણ અને ખર્ચા વિનાના લગ્નને પ્રોત્સાહન આપવાનો તેમજ આર્થિક રીતે નબળા વર્ગને સહાયરૂપ થવાનો રહ્યો હતો। લગ્ન પ્રસંગે મંડપને આકર્ષક કઈ રીતે શણગારવામાં આવ્યો હતો અને તમામ જોડાઓ માટે રહેવા, ભોજન તથા લગ્નવિધિ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સમાજ દ્વારા સુચારુ રીતે કરવામાં આવી હતી। આયોજકો દ્વારા નવદંપતીઓને ઘરગથ્થુ ઉપયોગી વસ્તુઓ ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી। આ સમૂહ લગ્ન ઉત્સવ દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સામાજિક સંવેદનાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો અને સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપે કાર્યક્રમને સફળ રહ્યો હતો। વડોદરાની અંદર માળી સમાજમાં દ્વિતીય લગ્ન છે, માં 25 જોડાનું આયોજન કર્યું છે મંચ પ્રમુખ દ્વારા સંજયભાઈ માળી। શેના માટે આપણે આ સમૂહ લગ્ન કઈ રીતે ખાસ કરીને શેના માટે? એક સમાજનો એક મેસેજ સારો જાય અને જે લોકોનું જે પ્રમાણે સેટ થતો હોય તો બધાનું યોગદાન મળે। લોકોને શું કહેવા માંગો તમે? જોડાય સમાજમાં અને જે બી કંઈ હોય એ આવે। શું નામ તમારું? હરીશ માલી। આ વડોદરા માળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન રાખેલું છે, જે અમારા સમાજમાં વર્ષોથી આ સમૂહ લગ્નનું આયોજન કરતા આવ્યા છે। અમારા વડીલો પણ કરતા આવ્યા છે અને આ સમૂહ લગ્ન એના માટે કરવું છે કે આપણે હિન્દુત્વ જાગૃત રહે। જે આપણી બેન દીકરીઓ છે, દરેક સમાજને આ રીતના સમૂહ લગ્નનું આયોજન કરવા જોઈએ, જેથી કરીને આપણા સમાજમાં આર્થિક પરિસ્થિતિને જોઈને જેની આર્થિક પરિસ્થિતિ ના હોય એ આ રીતના સમૂહ લગ્નમાં જોડાઈને એમના 2 પૈસાની બચત કરી શકે અને એમનું ઉજ્જવળ ભવિષ્ય રાખી શકે। અને દરેક સમાજના આગેવાનોને એક નમ્ર વિનંતી છે કે તમારા બધા જ સમાજમાં આ રીતનું એક સમૂહ લગ્નનું આયોજન રાખવું જોઈએ। સમાજના આગેવાનોને આવા પ્રોગ્રામો કરવા જોઈએ। જય માતાજી, જય માળી સમાજ। અત્યારે અમારી પાસે 25 છોકરા છોકરીઓ છે, જે જોડા કહેવામાં 25 જોડા છે। એમાં લગભગ 7 થી 8 છોકરીઓ એવી છે કે જેના મા બાપ નથી, કોઈના મા છે તેની બાપ નથી, જેના બાપ છે એની મા નથી, એવી છોકરીઓને અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ।